બનાસકાંઠામાં પણ હવે ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ડીસા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવારને જનપ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચારમાં રેખાબેને કહ્યું હતું કે બનાસકાંઠામાં ઉદ્યોગ સ્થાપી રોજગારીની નવી તકો ઊભી કરાશે। તમારા એક વોટથી બનાસ હરિયાળું બનશે તેવું પણ જણાવ્યું। ડીસાની આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા। गुजरात राज्य जे रीते देशનું ग्रोथ एंजिन છે એ જ રીતે આપણું બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ બનાસ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન બનશે। એના માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ, મહેનત કરીશ અને તમારા જે પણ પ્રશ્નો હશે, તમારા જે પણ કામ હશે વ્યક્તિગત સામાજિક, એમાં હું આપની દીકરી તરીકે આપના પડખે જરૂરથી ઊભી રહીશ એવું હું આપ સૌને વચ્ચે ખાતરી આપું છું। અને મારે કેન્દ્ર સરકાર અંતર્ગત એવા કોઈ પ્રોજેક્ટ આપણા બનાસમાં લાવવા છે કે જેથી બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને। તે ટાટાના ઉદ્યોગ હોય, ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ હોય કે પછી સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ હોય, એ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું કરીશ।